હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા અવારનવાર સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં આજરોજ પાણીની પરબ ખુલ્લી મુકાઈ. બનાસકાંઠામાં પડી રહી કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળે તે માટે આજે હિન્દુ યુવા સંગઠન ભારત બનાસકાંઠા ડીસા શહેર દ્વારા ડીસા ફુવારા સર્કલ શિવાજી સર્કલ પાસે મિનરલ ઠંડા પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી, જેમાં સંગઠનના અધ્યક્ષ મનોજસિંહ ઠાકોર, હિતેશસિંહ રાજપૂત, ગોલ્ડનભાઈ ઠક્કર, કુલદીપભાઈ પરમાર, ખેતાભાઈ ચૌધરી, કલ્પેશભાઈ ગોસ્વામી, સુરસિંહ રાજપૂત, દીપકસિંહ રાજપૂત, ભરતભાઈ માળી, કરશનભાઈ માળી સહિત હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા. બ્યુરો રિપોર્ટ, ડીસા.